આદિવાસી સમાજના શેર જેવા ગણાતા બે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર આદિવાસી સમાજના યુવાનો માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે બંને ધારાસભ્યો ધરણા પર બેઠા છે અને સરકાર સામે ડીજીવીસીએલ સામે ચેતવણી આપી છે કે જો આદિવાસી સમાજના યુવાનોને રોજગારી આપવામાં નહીં આવે તો અહીંયાથી રીતસર ધરણાની શરૂઆત થશે। શું સમગ્ર મામલો છે, કેટલા સમયથી આ સળગતો મુદ્દો ઉઠી રહ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરત ડીજીવીસીએલ સામે અગાઉ પણ ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ બાયો ચડાવી હતી, જે આદિવાસી સમાજના યુવાનોને રોજગારીનો મુદ્દો હતો। તેને લઈને લગભગ 6 મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં સુરત ડીજીવીસીએલ દ્વારા આજ દિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। ત્યારે આ જ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ આજે ડીજીવીસીએલની કચેરીએ ન્યાય અપાવવા માટે આદિવાસી સમાજના યુવાનોને પહોંચ્યા હતા, જેમાં મૂળ રોજગારીનો પ્રશ્ન છે, જેમાં ઘણા સમયથી આ વલખા યુવાનો મારી રહ્યા છે રોજગારી માટે। ત્યાં માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે, પણ નક્કર કોઈ રોજગારી માટેની વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી રહી। અને આના સંદર્ભમાં આજે ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ડીજીવીસીએલ કચેરી બહાર ધરણા ઉપર બેઠા છે। એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અને એટલું જ નહીં, આ બંને ધારાસભ્યોએ તંત્રને ચેતવણી આપી છે। અનંત પટેલે ચેતવણી આપતા કહ્યું કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો નિશ્ચિત કાળ માટે ધરણા શરૂ કરી દેવામાં આવશે। તેમના જણાવ્યા મુજબ જુલાઈમાં વિરોધ બાદ લગભગ 60 ઉમેદવારોને નોકરી મળી હતી, પરંતુ બાકીના ઉમેદવારો અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો। ઉમેદવારોનો સવાલ છે કે જ્યારે આઉટસોર્સિંગ થકી લોકોની ભરતી કરવી હતી તો પછી વીજ સહાયકની ખાલી જગ્યાઓ જાહેર શા માટે કરવામાં આવી? હાલ ડીજીવીસીએલની કચેરી બહાર સેંકડો ઉમેદવારો પોતાની માંગણીને લઈને વિરોધ કરી રહ્યા છે। કામ કરશે આની ખુલાસો કરો, આ બધા ઉમેદવારો છે તમે અહીંયા ધરણા પર બેહે તમારા ચેમ્બરમાં 10 વખત નવરા નથી ભાઈ, ઉઠી બેહી આવવાના। તમારા જે બી હોય તેને પૂછો। તમે અમને 3 મહિનાનો વાયદો આપ્યો તો ભાઈ ભરતી કરી લે। અમે અત્યારે જેને ટ્રેન છે, જેને આઈટીઆઈ કર્યું છે, જેને એપ્રેન્ટિસ કર્યું, એને લીધા વગર રસ્તે ચાલતા કોઈ બી છોકરાને ખાંભલા પર ચડાવી દે, મરી જવાય તો શું થાય? આ લોકો લાયકાત છે, પણ જે હોય છે આ લાયકાત વાળા છે એમને ભરો ને સાહેબ। તમે છે ને મેડિકલમાં ઓર્ડર નહીં મળે, તમે જવાના નહીં તો આઉટસોર્સિંગ માંથી ડોક્ટર ભરી ને તમે તો બધાને સપના બતાવો। ડીજીવીસીએલે કર્યું, બધાને ભરતી કરી છે, પૂછો। તમારા અલગ કાયદા છે। આમાં સમર્થન આપવા માટે ધારાસભ્ય અનંત પટેલ અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ઉમેદવારોના પડખે આવ્યા છે અને તેઓ દ્વારા હવે રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે